અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર વરસાદના કારણે ખાડા પડી જતા વડોદરા પાસે 5 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ થતા વાહન ચાલકો અટવાઈ પડતા મજબૂર બન્યા હતા. વડોદરા શહેર નજીકથી પસાર થતા અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર જામવા બ્રિજના રોડ પર ખાડા પડી જતા વહેલી સવારથી 5 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો. છેલ્લા 4 દિવસથી રોજ સવારે અને સાંજે આ પ્રકારનો ટ્રાફિક જામ સર્જાય છે, જેના કારણે વાહન ચાલકો પરેશાન થાય છે. વડોદરા પાસે નેશનલ હાઈવે પર 5 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો. અગાઉ જામવા બ્રિજથી કપરાઈ બ્રિજ સુધી ટ્રાફિક જામ થતા લોકો કલાકો સુધી ફસાઈ ગયા હતા. અહીં દર વખતે ચોમાસામાં વાહન ચાલકો પરેશાન થાય છે અને ટ્રાફિક જામમાં અટવાઈ જાય છે. કોઈને હોસ્પિટલ તો કોઈને મહત્વનું કામ હોવાથી લોકો નીકળતા હોય છે, પરંતુ ટ્રાફિક જામના કારણે કોઈ સમયસર પહોંચી શકતું નથી. ગઈકાલની જેમ જ આજે બીજા દિવસે પણ સવારે અને ટ્રાફિક જામ થતા વાહન ચાલકોને ભારે હાલાકી પડી હતી. ઠીક છે, ખાડા પડે છે, પણ ટ્રાફિક મેનેજ કરવા માટે બી પછી રોજ સવારમાં આપણે ટ્રાફિક પીએસઓમાં કોલ કરવો પડે. એ લોકોની ગાડીઓ જલ્દી આવે નહીં, આ ટ્રાફિક મેનેજ થાય નહીં પ્રોપર. સવારે જે લોકો નોકરી જાય છે, જોબ ઉપર જતા હોય છે, એ લોકોને બહુ હાલાકી પડે છે અહીંયા. કારણ કે આપણો જે જાંબા બ્રિજ છે એ સિટીને જોડે છે અત્યારે. એટલે પોર બાજુ જે લોકો જોબ ઉપર જતા હોય, આજે આ બાજુ નથી ખાલી તકલીફ, આપણે સુરત જવાના બ્રિજ ઉપર પણ તકલીફ છે ને સુરતથી તમે પાછા રિટર્ન આવો ત્યારે પણ એ બ્રિજ ઉપર તમે જુઓ અત્યારે ત્યાં પણ ઘણી વખત પોર સુધી લાંબો ટ્રાફિક જામ થતો હોય છે.